મિત્રો સોના ચાંદીના ભાવમાં ભીષણ ઉથલપાથલ મચેલી છે। મોટા સમાચાર આવી ગયા। ચાઇના અને અમેરિકા વચ્ચે જબરદસ્ત ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ છે। શેર બજારો આજે પણ ધ્વસ્ત થઈ ગયા છે। સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર થયો। તો આજની વાત આગળ કરતા પહેલા ટ્રમ્પના ટેરિફ વિશે વાત કરીએ તો ચાઇનાએ વળતા જવાબ તરીકે અમેરિકા ઉપર 34% ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પે ચાઇના ઉપર 104% ટેરિફ ઝીકી દેતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। ચાઇના અને અમેરિકા વચ્ચે આની પહેલા ક્યારેય ન થઈ હોય તેવી ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ। ચાઇનાએ નહીં ઝૂકવાનું એલાન કરી દીધું છે અને કહ્યું છે કે અમેરિકાની આ દાદાગીરી સામે અમે અંત સુધી લડી લેશું અને અમેરિકાને અમારા કરતા વધુ નુકસાન થશે। આ ટ્રેડ વોરમાં અમેરિકા સાથે ટ્રેડ વોર ચાલુ થતા ચાઇનાને ભારત યાદ આવી ગયું છે। ચાઇનાએ અમેરિકી દાદાગીરી સામે લડવા માટે અમેરિકાનો સામનો કરવા માટે હાથ મિલાવવા માટે ભારતને અપીલ કરી છે। હવે જોવાનું રહેશે કે ભારત ચાઇનાની આ અપીલનો શું જવાબ આપે છે। આજે પણ અમેરિકી શેર બજારો ધ્વસ્ત થઈ ગયા છે। ડાઉ જોન્સ ખુલતાની સાથે જ આજે 300 પોઈન્ટ નીચે પહોંચી ગયો છે। અને બીજી વાત કરીએ તો ટેરિફ મામલે રસ્તો કાઢવા અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવાનું વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન આવ્યું છે। જે રીતે ચાઇના અને અમેરિકા અત્યારે બથોબથ આવી ગયા છે, પરંતુ ભારત અને અમેરિકા વાતચીતથી આગળ વધી રહ્યા છે અને ટ્રમ્પે ફાર્મા સેક્ટર ઉપર મોટા ટેરિફ લગાડવાનું એલાન કરતા ભારતીય ફાર્મા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે। આજે શેર બજારની વાત કરીએ તો સેન્સેક્સમાં 344 પોઈન્ટ અને નિફ્ટીમાં 118 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને સાથે જ ભારતીય શેર બજારના બીજા ઇન્ડેક્સ પણ આજે ડાઉન થઈ ગયા હતા। આજે અગત્યના અમેરિકી ડેટા જાહેર થવાના છે। રાત્રે 11:30 વાગ્યે યુએસ એફઓએમસી મીટિંગ મિનિટ્સ આવશે, જેમાં ફેડની આગામી વ્યાજ દર નીતિ મામલે મોટા સંકેત મળી શકે છે। સોના ચાંદીના ભાવની રોજની અપડેટ જાણવા માટે આ રીતની અપડેટ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી આગળ વધ્યો તો ડોલર ઇન્ડેક્સ 24 કલાકમાં ઊંચા મથાળેથી ઘટાડો થયો છે। ડોલર ઇન્ડેક્સમાં 101.65 સુધી નીચે ઉતરી ગયો હતો ડોલર ઇન્ડેક્સ। ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલા ભારતીય રૂપિયો અને ડોલરની વાત લઈ લે તો 3 દિવસથી ભારતીય રૂપિયામાં ડોલર સામે નરમાઈ જોવા મળે છે અને આજે ડોલર સામે ભારતીય રૂપિયો વધુ તૂટી 86.53 ની સપાટી સુધી પહોંચી ગયો અને એક તબક્કે 86.66 રૂપિયા સુધી ડોલર સામે રૂપિયો તૂટી ગયો હતો। ચાંદીના ભાવની વાત કરીએ, એક વર્ષનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 7 દિવસ અગાઉ જે ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજીનો માહોલ હતો, ત્યારબાદ જબરદસ્ત કડાકો જોવા મળ્યો। છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો 5 વર્ષની ઊંચી સપાટી સુધી પહોંચી ગયા બાદ ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે કંઈક નવું થઈ રહ્યું છે ચાંદીના ભાવમાં। જે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં એક સપ્તાહમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો, તેમાં હવે મજબૂતાઈ જોવા મળી રહી છે। ફરીથી છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 29.34 ડોલર સુધી ગબડી ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીમાં લગભગ $1 તેજી જોવા મળી છે અને છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ નીચામાં 29.34 ડોલર અને ઊંચામાં વધી અને $30.43 સુધી પહોંચી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની વાત કરીએ આજે ગુજરાતના શહેરોમાં કેટલા રહ્યા તો આંતરરાષ્ટ્રીય ચાંદી આજનો ભાવ $30.16 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 91,125 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 92,925 રૂપિયા 999 જીએસટી ચાંદી 92,725 અને ચાંદી MCX 89,850 ના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ચાઇના અમેરિકા વચ્ચે જે ભીષણ ટ્રેડ વોરની શરૂઆત થઈ ગઈ છે તેને લઈને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળે છે। એક તબક્કે ઘટી 90,000 ની અંદર ઉતરી ગયા બાદ ચાંદીના ભાવમાં સોના પાછળ નવેસરથી મજબૂતી પણ જોવા મળી છે। ચાંદીના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો ઊંચામાં $31 અને 31.46 અગત્યના રેઝિસ્ટન્સ રહેશે। નીચામાં ચાંદી ફરીથી જો 29.13 તોડે તો વધુ નીચે જઈ શકે। ચાંદીના ભાવના એમસીએક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 89,108 ઉપર બાય કોલ માટે એન્ટ્રી
તેમજ 88,454 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવની વાત લઈ લઈએ તો એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક $3167 ઊંચાઈએ પહોંચ્યા બાદ ભારે ઘટાડાનો સામનો સોનાના ભાવે કર્યો. જેમાં એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જે $200 કડાકો બોલી ગયો. ત્યારબાદ સોનામાં હવે બાઉન્સ બેકનો માહોલ જોવા મળે છે. છેલ્લા 24 કલાકનો ચાર્ટ જોઈએ તો કંઈક અલગ સિનારીઓ જોવા મળ્યો. એક તબક્કે $2970 સુધી તૂટી ગયા બાદ સોનાના ભાવમાં ફક્ત 6 કલાકમાં જ $92 તેજી જોવા મળી છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2970 અને ઊંચામાં $3052 સુધી ઉછળી ગયું સોનું. સોનાના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. 3063 હવે નવો રેઝિસ્ટન્સ છે, તેમજ નીચામાં 2957 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે. આ બંને રેન્જ વચ્ચે અથડાઈ શકે છે સોનાના ભાવ. ટ્રમ્પના ચાઇના સામે અભૂતપૂર્વ ટેરિફ લગાડવાના એલાન બાદ જે ભીષણ ટ્રેડ વોર ચાલુ થઈ છે તેને પગલે દુનિયાભરની ઇક્વિટી માર્કેટમાં નવેસરથી ભૂકંપ સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. ત્યારે સેફ હેવન તરીકે સોનાની માંગમાં વધારો થવાની શક્યતાને પગલે સોનાના ભાવને ફરીથી સપોર્ટ મળી ગયો છે. અમેરિકામાં મંદી આવવાની અને ફુગાવો વધવાની વધતી સંભાવનાઓ વચ્ચે આજે ફેડ મિનિટ્સમાં આગામી વ્યાજદર નીતિ મામલે સંકેત મળી શકે જેની રાહ જોઈ રહ્યા છે સોના અને ચાંદીના એનાલિસ્ટો. આ સ્થિતિઓ આગામી સમયમાં હજુ પણ સોનાની બજારમાં મોટી ઉથલપાથલ સર્જાય તે દિશામાં સંકેત કરી રહી છે. હજુ વધઘટો અને ઘટાડો વધારાની સ્થિતિ સતત જોવા મળી શકે છે. ભારતીય બજારની વાત કરીએ તો બિલ વગર સોનાનો ભાવ લાઈફ ટાઈમ હાઈ સપાટીથી જે 93,500 ની સપાટી હતી ત્યાંથી ₹5500 ઘટી તબક્કે 88,000 બોલાઈ ગયા બાદ જે આર્થિક અનિશ્ચિતતાઓ વધી રહી છે તેને પગલે સોનાના ભાવમાં નવેસરથી ઉછાળો જોવા મળ્યો. આજે 9 એપ્રિલે ગુજરાતના શહેરોમાં આટલા રહ્યા સોનાના ભાવ. 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં ₹89,550, 22 કેરેટ સોનું ₹81,960 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું ₹92,500 સુધી પહોંચી ગયું. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવમાં નીચા મથાળેથી ચમકારો જોવા મળ્યો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. જે કાંઈ સમાચારો આવી રહ્યા છે, જે કાંઈ ટ્રમ્પની ટેરિફ નીતિ છે, ચાઇના અમેરિકાની ટ્રેડ વોર છે, આ સમાચારોને લઈને સોના ચાંદીના ભાવમાં આગળ હજુ મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને મિત્રો, શું સોનાનો ભાવ ₹50,000 થવાનો છે? મોટા ખુલાસા સાથેનો એનાલિસિસનો વિડીયો આવી ગયો છે તો જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે અને એનાલિસિસ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.